ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર સિનિયર ક્લાર્ક ભરતીનો મેળો, જેમાં જાહેર કરાયેલા પરિણામથી ઉમેદવારોમાં નારાજગી જોવા મળી છે. કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર થતા લોકોમાં રોષ જોવા મળ્યો અને જાહેર કરાયેલું કટ ઓફ ખૂબ ઊંચું હોવાનો ઉમેદવારોનો દાવો છે. જીપીએસસી પ્રમાણે મેરિટ બનાવવાની ઉમેદવારો માંગ કરી રહ્યા છે, ત્યારે મેરિટ ઊંચું આવતા અનેક ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે તેવું પણ ઉમેદવારો કહી રહ્યા છે. ઓગણીસ તારીખના રોજ જે સીસીઈ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં જે એનું કટ ઓફ જે જાહેર કરવામાં આવ્યું ખૂબ જ હાઈ રહ્યું છે. એમાં જે એ લોકોએ નોટિફિકેશન બહાર પાડી હતી, એમાં કહેવામાં આવ્યું હતું કે અમે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને પ્રાથમિક પરીક્ષામાં યોગ્ય ઠરાવશું. પણ જ્યારે એ લોકોએ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે, ત્યારે એ લોકોએ એમાં જગ્યાના 7 ગણા ઉમેદવાર સમાયા છે, એટલે મેરિટ ખૂબ હાઈ ગયું છે. તો તમામ ઉમેદવારોને એક જ માંગ છે કે જે મેરિટ બહાર પાડવામાં આવ્યું છે એ જીપીએસસી પ્રમાણે જે મેરિટ બહાર પાડે છે, જે આપણી બંધારણીય સંસ્થા છે, એ પ્રમાણે બહાર પાડવામાં આવે, જેથી વધુ ને વધુ ઉમેદવારોને આ જે મુખ્ય પરીક્ષા છે તે આપવાની તક મળે. અને આ જે પ્રાથમિક પરીક્ષા છે એ ખાલી ક્વોલિફાય એક્ઝામ છે, જેના આધારે કોઈ બી જગ્યાએ નોકરી મળવાની નથી, યા તો એ આગળ કોઈ બી જગ્યાએ એના માર્ક કાઉન્ટ થવાના નથી. જેથી આ જે સીસીની પરીક્ષા, જે પ્રાથમિક પરીક્ષા છે, એમાં વધુ ને વધુ ઉમેદવારોને તક મળે, તો જે ખરેખર લાયક ઉમેદવારો છે એ એના તકથી વંચિત ના રહી જાય. ગૌણ સેવા છે તે જીપીએસસી પદ્ધતિ પ્રમાણે મેરિટ બનાવે અને વધુથી વધુ ઉમેદવારો છે એ મેઇન્સ પરીક્ષા આપી શકે તેવી અમારી જાહેરાત છે. જેના કારણસર ગતરોજ 20 તારીખે અમે હસમુખ પટેલ સાહેબને પણ મળવા ગયા હતા, તો એમણે એવો જવાબ આપ્યો છે કે મતલબ કે ઉપરી અધિકારીઓ, તો એમનો હકારાત્મક જવાબ છે એ અમારા પ્રત્યે જ છે, વિદ્યાર્થીઓ પ્રત્યે જ, પણ જે ઉપરી અધિકારીઓ છે એ એમની વાત સાંભળવા તૈયાર નથી. તો અમારી માંગણી એટલી જ છે કે જીપીએસસી પેટર્ન પ્રમાણે જ તમે પરિણામ બનાવો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી માંગણી છે અમારી. સર, એમાં એવું છે કે ગૌણ સેવાએ જયારે નોટિફિકેશન આપી છે, ત્યારે એમાં એ લોકોએ એવું દર્શાવ્યું છે કે પ્રિલિમિનરી એક્ઝામ વખતે આપણે છે ને જગ્યાના નહીં પરંતુ કુલ કેટેગરીના 7 ગણા બોલાવશું. જ્યારે જીપીએસસી છે, જે આપણી બંધારણીય સંસ્થા છે, જે પણ આ જ પેટર્ન ફોલો કરે છે કે પ્રિલિમિનરી પરીક્ષા વખતે કેટેગરીના 7 ગણા બોલાવવા, જેથી જે વધુ ને વધુ ઉમેદવારોને તક મળે અને ગુજરાત સરકારને સારા એવા ભાવિ કર્મચારીઓ મળે. અને ગૌણ સેવાએ જે અત્યારે પરિણામ આપ્યું છે, એમાં એ લોકોએ જગ્યાના 7 ગણા બોલાય છે, એટલે એના હિસાબે એ વસ્તુ 100% કહી શકાય કે એમને જે પ્રમાણે નોટિફિકેશન આપી હતી ને એનું શ્યોર ઉલ્લંઘન થયું છે. હાઈ લેવલનું ઉપર ગયું છે જે મેરિટ, એના લીધે ઘણા બધા મિત્રો એ નીકળી ગયા છે આમાંથી, અને એમને બિચારાને એક ચૂક થઈ જાય છે ક્યારેક, પણ એના લીધે તમે જો પહેલી પ્રિલિમમાંથી જ બહાર કાઢી નાખશો તો એને બિચારાનો મેઇન્સ આપણને એનો કોઈ લાભ નથી મળતો. એક ચૂકના લીધે એવું થઈ ગયું છે. જો આના લીધે જો આપણે જીપીએસસી પ્રમાણે રાખવામાં આવે તો એનો બહુ લાભ મળે છે. અને હાઈકોર્ટમાં અને જે ડિવાઇસો એમાં છે કે એક કટ ઓફ ઓબીસીમાં 55 માર્કે હોય છે અને ઓપનમાં 60 માર્કે હોય છે. જો એલિજિબલ ટેસ્ટ આ રીતને રાખવામાં આવે અને જો એના પછી મેઇન્સ આપી શકતા હોય તો એનો એક ખાસો એવો પ્રભાવ પડી રહ્યો છે. આપણી જીપીએસસી છે કે તાજેતરમાં ડીવાયએસઓની પરીક્ષા લેવાય, કે ડીવાયએસઓની કુલ જગ્યા 127 હતી, તો સામે તેમને 55 મેથ્સ માટે બોલાયા. તો કેમ કે એમને કીધું કે પ્રિલિમ એક ક્વોલિફાઈંગ એક્ઝામ છે. સીસીમાં પણ તમે એ પ્રમાણે કેટેગરી વાઇઝ 7 ગણા બોલાવીને જનરલનું મેરિટ રાખીને પછી બીજા બધાનું મેરિટ પ્રમાણે સેટ કરીને તમે વધારે ઉમેદવારોને ચાન્સ આપી શકો છો અને એક એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટમાં સારા ઉમેદવાર તમે મેથ્સમાં બેસાડી શકો છો. કે જસ્ટ કે પ્રિલિમ તો ક્વોલિફાઈંગ જ છે ને, તમે બીજા ઘણા ઉમેદવારોને ચાન્સ આપો. કારણ કે અત્યારે ઘણા એવા સ્ટુડન્ટ કે જે 70 માર્કમાં છે કે જે સારું એવું મેથ્સ લખી શકે છે. જીપીએસસીના ઘણા સ્ટુડન્ટ છે કે જેમને 60 થી 70 માર્ક છે, એ મેથ્સ સારી લખી શકે છે, પણ એમને ચાન્સ જ નહીં મળ્યો. તો આ ક્યાંથી લેવલ પ્લેઇંગ ફિલ્ડ રહી? કે હું એવી અપીલ કરું છું કે તમે મેરિટ નીચું લાવી 60 ઉપર બધાને તમે મેથ્સ લખવા માટે એલિજિબલ ગણો. મુદ્દો એ છે કે આપણે અત્યારે છેલ્લા ઘણા દિનેશ દાસા સમયના જયારે ચેરમેન હતા એના પછી જો જોવા જાવ તો જીપીએસસી ની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આપણને આટલી બધી ગંભીર નથી દેખાઈ. જયારે GSSB ની અંદર દર વર્ષે જે પણ ભરતી આવે છે એ વિવાદ વિહીન જોવા મળી નથી. એટલે આમાંથી દેખાય છે કે અમે માનો કે ઉમેદવાર છે એ તો અધિકારી બનવા માંગે છે, અને જ્યારે જે લોકો ભરતી લે છે એ તો ઓલરેડી અધિકારીઓ છે. હવે જ્યારે જે લોકો અધિકારી બનવા માંગે છે એ જો અધિકારી બની ગયા છે એને જો પ્રશ્ન પૂછતા હોય ત્યાંથી દેશી ગણિત દેખાય છે કે આમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવી રહી છે. તો એ આ જે ભરતી બોર્ડ છે એમના અધ્યક્ષ છે આ લોકોએ સજાગ રહેવું પડે, અને આગળ જતા જેમ દિનેશ દાસા સાહેબે જેમ આખી પદ્ધતિ અમલમાં મૂકી હતી અને એનું એમ્પ્લિમેન્ટ પણ આપણને દેખાણું હતું, તો એ પ્રમાણે કરીએ તો ઉમેદવારોએ માત્ર પરીક્ષામાં ધ્યાન આપવું પડે, નહીં કે આંદોલનની અંદર ધ્યાન આપવું પડે.